નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયની અંદર ગદ્ય નંબર 19 પુસ્તકસ્ય આત્મવૃત્તાંતઃ એનો અભ્યાસ કરીશું। પુસ્તકસ્ય અર્થાત પુસ્તકની, આત્મવૃત્તાંતઃ અર્થાત આત્મકથા, अर्थात पुस्तकनी आत्मकथा। विद्यार्थी मित्रों, तमे सौ जाणो छो के साहित्यना जुदा जुदा स्वरूपो छे। एटले आत्मवृत्तांत अर्थात जीवन कथा, आत्मवृत्तांत ए पण साहित्यनु एक स्वरूप छे। हवे आत्मकथा केने कहेवाय? આપણને પ્રશ્ન થાય કે આત્મકથા એટલે શું અથવા આત્મકથા કોને કહેવાય? તો જનરલી આપણે જોઈએ કે વ્યક્તિ પોતે જ પોતાના જીવન વિશે કહે અથવા તો લખે તેને આત્મકથા કહેવાય। એટલે સાહિત્યના જે જુદા જુદા સ્વરૂપો છે એ સ્વરૂપોની અંદર આત્મકથા એ પણ સાહિત્યનું એક સ્વરૂપ છે। आत्मकथानी अंदर व्यक्ति पोते ज पोताना जीवन विषे कहे छे अथवा लखे छे। तमने हूँ उदाहरण आपू तो तमे बधाए सत्यना प्रयोगो आ पुस्तक वांच्युं हशे अने तमने बधाने ख्याल छे कि आ सत्यना प्रयोगो जे पुस्तक छे ते कोनी आत्मकथा छे? राष्ट्रपिता महात्मा गांधीजीनी आत्मकथा छे। एटले एनी अंदर गांधीजी पोताना जीवनमां घटेली घटनाओ छे एना विषे वर्णन करेलुं छे। अहीं तमारा आ पाठनी अंदर आपणे पुस्तकनी आत्मकथा छे एनो अभ्यास करवानो छे। तमे बधाए पुस्तक जोयेलुं हशे, जोयेलुं छे ने? ए पछी तमारी टेक्स्टबुक होय, कोई संदर्भ पुस्तक होय, कोई आत्मकथा होय, कोई लघुकथा होय, कोई नवलकथा होय, कोई नवलिका होय, पण एनुं स्वरूप छे ए पुस्तक छे। तो आजे तमारा आ पुस्तकस्य आत्मवृत्तांतः पाठनी अंदर आपणे एक पुस्तकनी आत्मकथा विशेनो अभ्यास करवानो छे। व्यक्ति पोते तो पोताना जीवन विषे कहे छे, पण आजे एक पुस्तक पोताना जीवननी कथा कई रीते तमारी समक्ष मूके छे एनो आपणे अभ्यास करवानो छे। हवे आपणे एवुं लागे के आत्मकथानी शरूआत क्यांथी थाय? तो के जनरली व्यक्ति पोते पोताना जन्मथी आत्मकथानी शरूआत करे अने जेम जेम एना जीवननी घटनाओ घटती जाए तेम तेम ते पोतानो आत्मवृत्तांत छे ए लखतो जाए। तो अहीं आपणे पुस्तकनी आत्मकथा जोवानी छे। तो पुस्तक पण पोते पोताना जीवन विषे पोताना जन्मनी स्टोरी कहे छे आपणे। तो के पुस्तकनी शरूआत क्यारथी थई? तो के सौ प्रथम प्राचीन समयनी अंदर पुस्तक छे ए ताड़पत्र स्वरूपे हतुं। विद्यार्थी मित्रों, प्राचीन समयनी अंदर कोई कागळ नहोता। प्राचीन समयना लोको ताड़ना वृक्षना जे मोटा पांद हता ए पांदनी उपर तमने ख्याल छे के लोको लखता। तमे अपना घणा धार्मिक ग्रंथोनी उपर दृश्य जोयुं हशे तो ऋषि मुनिओ मोरना पीछाने लईने आवा ताड़पत्र उपर लखता जोयेला हशे। एटले अहीं पुस्तक पण एम कहे छे के मारुं प्राचीन स्वरूप ताड़पत्र स्वरूपे हतुं। लोको ताड़पत्र उपर लखाण लखता, पछी ए ताड़पत्रमां एक खूणे काणुं करता अने ए काणामां दोरो परवी अने बांधी देता। એટલે આમ ઘણા બધા તાડના પાંદડાઓને એકઠા કરીને અથવા તો ભેગા કરીને
બાંધી અને ભેગા કરતા અને પછી એ બધા જ પાંદડાને ફરતેથી એક દોરા વડે બાંધી દેતા. આ પુસ્તકનું પ્રાચીન સ્વરૂપ હતું. પછી અત્યારે આધુનિક સ્વરૂપે આપણે જોઈએ છીએ કે કાગળનો ઉપયોગ પુસ્તક બનાવવા માટે થાય છે. એટલે આધુનિક સ્વરૂપની અંદર પુસ્તકમાં જુદા જુદા કાગળો અને એ કાગળની ઉપર અક્ષર અને શબ્દનું આલેખન થાય છે. પણ પ્રાચીન સમયની અંદર જે તાડપત્ર ઉપર ગાંઠ મારવામાં આવતી, દોરાથી બધા જ પાંદડાઓને ભેગા બાંધવામાં આવતા અને ગાંઠ મારવામાં આવતા, એટલે એ ગાંઠ ઉપરથી પુસ્તક એવું કહે છે કે મારું નામ ગ્રંથ પડેલું. એટલે એ ગ્રંથ સ્વરૂપે પણ ઓળખાય છે, એ પુસ્તક સ્વરૂપે પણ ઓળખાય છે. અત્યારના આધુનિક અર્વાચીન સમયની અંદર આપણે ગ્રંથ શબ્દ પણ વાપરીએ છીએ અને પુસ્તક શબ્દ પણ વાપરીએ છીએ. પુસ્તક પણ એવું કહે છે કે જેમ દરેક વ્યક્તિને પોતાનું શરીર હોય એમ પુસ્તકને પણ શબ્દ અને અર્થ, પુસ્તક કહે છે કે શબ્દ અને અર્થ એ મારા શરીર છે. દરેક પુસ્તકની અંદર કોઈને કોઈ શબ્દ લખેલા હોય છે અને આ શબ્દનો કોઈને કોઈ ચોક્કસ અર્થ થતો હોય છે. એટલે શબ્દ અને અર્થ એ મારું શરીર છે એવું કહે છે. હજી આગળ પુસ્તક એવું કહે છે કે શબ્દ અને અર્થ સ્વરૂપે આમ તો હું મૌન છું. કોઈ ટેક્સ્ટ બુક કે કોઈ પુસ્તક લ્યો, જ્યાં સુધી વાચક એટલે કે વ્યક્તિ એ પુસ્તકને વાંચે નહીં ત્યાં સુધી શબ્દ અને અર્થ કેવા છે? મૌન. પણ અહીં પુસ્તક કહે છે કે જ્યારે મને કોઈ વાચક પ્રાપ્ત થાય છે ત્યારે હું મૌન સ્વરૂપે રહેલો હોવા છતાં પણ શબ્દ સ્વરૂપે બોલું છું. એટલે કે વાચક જ્યારે કોઈ પુસ્તકને વાંચે અને એના શબ્દ અને અર્થને સમજીને એ વ્યવહારને જીવનમાં ઉતારે ત્યારે એ પુસ્તક મૌન હોવા છતાં પણ બોલે છે. એટલે શબ્દ અને અર્થ એ પુસ્તકના શરીર છે. પુસ્તક એવું કહે છે કે મારા 4 સ્વરૂપો છે. પુસ્તકના 4 સ્વરૂપ છે. પાઠ્યપુસ્તક સ્વરૂપ કે જે મેં હમણાં જ તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું, પછી માર્ગદર્શિકા કે જેને તમે અપેક્ષિત અથવા તો ગાઈડ કહો છો તે, તો એ પણ પુસ્તકનું સ્વરૂપ છે. પછી છે શબ્દકોશ, જેને તમે ઇંગ્લિશમાં ડિક્શનરી કહો છો, તો આ શબ્દકોશ પણ પુસ્તકનું સ્વરૂપ છે. અને ત્રીજું સંદર્ભ ગ્રંથ, એટલે જેને તમે રેફરન્સ બુક તરીકે ઓળખો છો કે તમે જે ભણતા હો એના જ રિલેટેડ કોઈ બુક હોય તો એને સંદર્ભ ગ્રંથ કહેવાય. એટલે પુસ્તકના 4 સ્વરૂપ: પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ. હવે પુસ્તક એવું કહે છે કે મારા આ 4 સ્વરૂપનો જુદા જુદા વ્યક્તિઓ ઉપયોગ કરે છે. પાઠ્યપુસ્તકનો ઉપયોગ કોણ કરે? તો કે વિદ્યાર્થી. માર્ગદર્શિકાનો ઉપયોગ કોણ કરે? તો કે વિદ્યાર્થી. શબ્દકોશનો ઉપયોગ કોણ કરે? તો કે અનુવાદક. જે વ્યક્તિ એક ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સલેશન કરતા હોય એ વ્યક્તિ ડિક્શનરીનો ઉપયોગ કરે છે. ત્રીજી વસ્તુ સંદર્ભ ગ્રંથ. તો સંદર્ભ ગ્રંથનો ઉપયોગ કોણ કરે? તો કે જે લોકો સંશોધન કરતા હોય, સંશોધકો હોય, એ સંદર્ભ ગ્રંથનો ઉપયોગ કરે છે. હવે પુસ્તક કહે છે કે મારા આ જે 4 સ્વરૂપો છે ને એમાં સૌથી મને વહાલું, સૌથી મને પ્રિય સ્વરૂપ છે ને એ બાળકો મારા પાઠ્યપુસ્તક સ્વરૂપનો જે ઉપયોગ કરે છે ને એ મને ખૂબ ગમે છે. એટલે આજે હું તમને મારા આ પાઠ્યપુસ્તક સ્વરૂપ કેવું હોય એ વિશે હું મારા જીવનની કથા, મારી આત્મકથા હું તમને કહીશ. આમ કહી અને પાઠ્યપુસ્તક સ્વરૂપે પુસ્તક પોતાનું
આત્મવૃતાંતનું વર્ણન કરે છે. પુસ્તક એવું કહે છે કે બાળકો માટે થઈને હું જુદા જુદા સ્વરૂપ ધારણ કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે તમે 8મામાં ભણતા હો તો તમારું પાઠ્યપુસ્તક અલગ હોય, તમે 9મામાં આવો તો તમારું પાઠ્યપુસ્તક અલગ હોય, તમે 10મામાં આવો તો તમારું પાઠ્યપુસ્તક અલગ હોય, તમે 11મામાં કે 12મામાં આવો એટલે ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક અલગ અલગ સ્વરૂપે હોય છે. અહીં પુસ્તક એવું કહે છે કે જ્યારે શૈક્ષણિક સત્રની શરૂઆત થાય ત્યારે બાળકો છે એ દુકાને જઈ અને મને ખરીદે છે. પછી જેમ આપણે નવા કપડાં પહેરીએ એમ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક ઉપર પૂઠા ચડાવે ને, એટલે આ રીતે મને નવા વસ્ત્ર પહેરાવે છે અને પછી ખૂબ સાવચેતીથી મને પોતાની બેગમાં રાખી દે છે. જ્યારે સવારે તે શાળાએ જાય છે ત્યારે મને ખભે ઉંચકી લે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે આપણી ટેક્સ્ટબુક એ સ્કૂલે લઈ જઈએ છીએ બેગમાં રાખીને, એટલે પુસ્તક પણ પોતાનું આત્મવૃતાંત એ જ રીતે કહે છે કે જ્યારે સવારે બાળકો વિદ્યાર્થીઓ શાળાએ જાય ત્યારે મને ખભે ઉંચકી અને સ્કૂલે લઈ જાય છે. પાઠ્યપુસ્તક આગળ એવું કહે છે કે જ્યારે હું શાળાએ પહોંચું છું ત્યારે મારા વિવિધ સ્વરૂપ થઈ જાય છે. હું જે ધોરણનું હોઉં એ ધોરણમાં મારું પાઠ્યપુસ્તક અલગ અલગ હોય છે. એટલે એ પ્રમાણે પાઠ્યપુસ્તક પણ વિવિધ સ્વરૂપે હોઈ શકે. પાઠ્યપુસ્તક આગળ એવું કહે છે કે કેટલાક વિદ્યાર્થીઓ મને ખૂબ ધ્યાનથી વાંચે છે અને મારી અંદર પડેલા જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારે છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ એ પોતાના મિત્રોને મને આપી દે છે સ્કૂલે. આપણે ઘણીવાર જોઈએ કે આપણા ફ્રેન્ડ્સ, આપણે સ્કૂલે ગયા હોઈએ અને ટેક્સ્ટ બુક ન લઈ આવ્યા હોય તો આપણે શું કરીએ, આપણી ટેક્સ્ટ બુક એને આપી દઈએ છીએ. એટલે પાઠ્યપુસ્તક પણ કહે છે કે કેટલાક વિદ્યાર્થીઓ મને ખૂબ સાચવીને રાખે છે, મારી અંદર પડેલા જ્ઞાનનો પોતાના જીવનમાં ઉપયોગ કરે છે. તો કેટલાક વિદ્યાર્થી મને એટલે કે પાઠ્યપુસ્તકને પોતાના મિત્રોને આપી દે છે. તો કેટલાક વિદ્યાર્થી તો એવું કરે છે કે મને ઘરે જ રાખીને આવે છે. આ પુસ્તક કહે છે. કેટલાક વિદ્યાર્થી સ્કૂલમાં એવું હોય ને કે પુસ્તક ઘરે જ રાખે, સ્કૂલે લઈ આવે છે. એટલે આ રીતે પુસ્તક પોતાનું આત્મવૃતાંત કહે છે. એટલે પુસ્તક ક્યારેક એક હાથમાંથી બીજા હાથમાં પણ ફરતું રહે છે. એટલે પુસ્તક કહે છે કે હું શબ્દ અને અર્થ સ્વરૂપે વિદ્યાર્થીઓની વચ્ચે, વાચકની વચ્ચે રહેલો છું. એટલે પુસ્તક અહીં પોતાનું આત્મવૃતાંત છે એ ખૂબ સરસ રીતે વર્ણવે છે. અત્યારના અર્વાચીન સમયની અંદર તો વ્યક્તિ પોતે પોતાના જીવન વિશે ઘણું બધું કહે છે. તો અહીં પાઠ્યપુસ્તક પણ પોતાની આત્મકથા છે તે કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારી પ્રસ્તાવના થઈ, તમારા આ પાઠની કથાવસ્તુ થઈ. પાઠની સમજૂતી, અનુવાદ, એનો વિગતે પરિચય આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર